લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બ્લેકઆઉટ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. મોક ડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક. સુરેન્દ્રનગર શહેર અને ધ્રાંગધ્રામાં કરવામાં આવ્યું હતું બ્લેકઆઉટ. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી. ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે 8 થી 8:30 કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં રાત્રિના 8 વાગતા જ સાયરન વગાડતાની સાથે જ નાગરિકોએ ફટાફટ પોતાના ઘર સહિત દુકાનો અને આસપાસની લાઇટો બંધ કરી દીધી હતી. એટલું જ નહીં, આ દરમિયાન રસ્તા ઉપર પણ પસાર થતા વાહન ચાલકો દ્વારા પણ સુરક્ષિત રીતે વાહન સાઇડ ઉપર પાર્ક કરી લાઇટ બંધ કરી અંધારપટમાં સંપૂર્ણ સહયોગ અપાયો હતો. સામાન્ય રીતે વ્યાપારથી ધમધમતા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા શહેરે દેશ માટે સંપૂર્ણ સહકાર આપતા તમામ પ્રકારની લાઇટો બંધ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી. નોંધનીય છે કે દેશ સામે જ્યારે કોઈ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પણ ખભે ખભું મિલાવી તૈયાર છે. તેનો પરિચય આ અંધારપટ દ્વારા સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના નાગરિકોએ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે આ સફળ બ્લેકઆઉટ માટે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓપરેશન શિલ્ડ અંતર્ગત જે સાંજના 5 થી 6 વાગ્યા દરમિયાન ગાંધી હોસ્પિટલમાં ડ્રોન અટેક થયો છે એ અંગેનું મોક ડ્રીલ યોજવામાં આવેલ. ત્યારબાદ સરકારશ્રીની સૂચના અનુસાર આજરોજ રાત્રિના 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને સુરેન્દ્રનગર સિટી વિસ્તાર તેમજ વઢવાણ સિટી વિસ્તાર અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર એ ત્રણેય જગ્યાએ સંપૂર્ણપણે 8 થી 8:30 બ્લેકઆઉટ કરવામાં આવેલ. અને પીજીવીસીએલ તરફથી જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અને વઢવાણ વિસ્તારના થઈને જે 4 ફીડર હતા એને બંધ કરવામાં આવેલ. અને ત્યારબાદ ધ્રાંગધ્રાના પણ ફીડર બંધ કરી અને સંપૂર્ણપણે બ્લેકઆઉટનું પાલન થાય એ પ્રમાણે સુનિશ્ચિત કરવામાં આવેલ. અને બધા તરફથી સહકાર મળેલ અને આ જે બ્લેકઆઉટ છે એ સફળતાપૂર્વક પાર પાડેલ હતું. મારું નામ મકવાણા જતીન છે. અમે ધ્રાંગધ્રાના વેપારી છીએ. આજરોજ તારીખ 31/5/2025ના રોજ સરકારશ્રી દ્વારા જે બ્લેકઆઉટ નિમિત્તે સિંદૂરના નિમિત્તે જે અંધારપટનું આયોજન કરેલું હતું, જેમાં સમગ્ર વેપારીઓએ ધ્રાંગધ્રાના સાથ સહકાર આપેલો. ધ્રાંગધ્રામાં સંપૂર્ણ વેપારીએ અંધારપટનો અમલ કરેલો હતો.